શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ વદ 11 અપરા એકાદશીની વ્રત કથા તથા તેનું મહત્વ. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 12 મે 2026 બપોરે 2:50 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 મે 2026 બપોરે 1:30 ઉદય તિથિ અનુસાર એકાદશીનું વ્રત તારીખ 13 મે 2026 બુધવારે કરવાનું રહેશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, વ્રત કથા સાંભળવાથી અને દાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે મને કૃપા કરીને કહો. ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, હે રાજન, તે મને એક સરસ પ્રશ્ન પૂછ્યો છે જે દરેકને લાભદાયી છે. હે રાજન, આ એકાદશીનું નામ અપરા છે અને આ એકાદશી જે કરે છે તે પુષ્કળ પુણ્ય કરનારી અને અપાર પાપોનો નાશ કરે છે. આ અપરા એકાદશી કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે, જેવા કે બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, ગર્ભ હત્યા, પરનિંદા, પરસ્ત્રી, રમણનું પાપ, અસત્ય વચનો, જૂઠી સાક્ષી, માત્ર નાણાં કમાવાની દ્રષ્ટિએ ધર્મનું શિક્ષણ આપનારા વગેરે પાપોનો નાશ થાય છે. જે જૂઠી સાક્ષી આપે છે, માપતોલમાં છેતરે છે, જૂઠા ડોક્ટર બની રોગીને મારે છે, આ અને આવા અનેક પ્રકારના પાપો આ એકાદશી નાશ કરે છે. જે ક્ષત્રિય પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી યુદ્ધમાંથી ભાગી જાય છે તે તેનો ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ કરવાથી નરકમાં જાય છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ગુરુની નિંદા કરે છે તે પણ મહાપાપનો ભોગ બને છે. પરંતુ જો આવી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે તો તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કાર્તક માસમાં પુષ્કરમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્યફળ મળે છે, મહા મહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્યફળ મળે છે, ફાગણ માસમાં મહાશિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્યફળ મળે છે, તેમજ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્યફળ મળે છે, આ બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ ઉપરાંત ગયાજી જઈને પિતૃઓના પિંડદાન કરવાથી જે મહાફળ મળે છે, તેમજ સિંહસ્થ ગુરુમાં ગોમતીમાં સ્નાન કરવાથી જે મહાન પુણ્યફળ મળે છે, તથા કુંભ મેળામાં કેદારનાથના દર્શન કરવાનું જે મહાન ફળ મળે છે, તથા સુવર્ણદાન, અન્નદાન, હાથીદાન, ભૂમિદાન, વિદ્યાદાન, અશ્વદાન, કન્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે છે તે બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ બધા પાપરૂપી વૃક્ષોને કાપવા માટે એવી ફોલાદી કુહાડી જોઈએ તથા કષ્ટદાયી પાપોને બાળવા માટે એવો પ્રબળ દાવાગ્નિ જોઈએ અને મહાન પાપોને, અંધકારને નષ્ટ કરવા ભગવાન સૂર્યનારાયણના જેવો દિવ્ય પ્રકાશ જોઈએ. આનો અર્થ એ કે અપરા એકાદશીના સમાન આ બધા અપાર પાપોનો નાશ કરવાનું સામર્થ્ય અને અપાર ફળ આપવાનું સામર્થ્ય બીજા કશામાં નથી. તેથી જેને આ બધા પાપોના નાશ કરવા છે અને અક્ષય પુણ્ય ફળ મેળવવું છે તેમને માટે આ અપરા એકાદશીનું વ્રત કરવું અત્યંત આવશ્યક અને જરૂરી છે. અપરા એકાદશીની અવગણના કરનાર પાપોનો ભોગ બને છે, તેનું જીવન નિર્થક છે. એનાથી વિરુદ્ધ અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક તથા નિયમપૂર્વક કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ અને અંતકાળે પરલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, તમે તો લોક કલ્યાણકારી, દુઃખભંજક ધર્માત્મા છો, તેથી મેં તમને લોક પરોપકાર માટે આ કથા સંભળાવી. આ કથા વાંચવાથી કે સાંભળવાથી દરેકને પાપોમાંથી મુક્તિ મળશે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થશે.